નમસ્તે મિત્રો, મારું નામ ચાવડા લક્ષ્મણ. અમે આઈટીઆઈ તાલાળા ખાતે એસી બેન્ચમાં તાલીમ લઈ રહ્યા છે. મારું નામ ચોપડા કરણ. મારું નામ ચાવડા. આ અમારો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટમાં અમે ડાયરેક્ટ ડ્રાઈવનો ઉપયોગ કરી સ્પીડ કંટ્રોલ સર્કિટ બનાવેલી છે અને આ પ્રોજેક્ટમાં રેઝિસ્ટન્સ ડાયરેક્ટ ડ્રાઈવનો ઉપયોગ રેઝિસ્ટન્સ ડાયરેક્ટ ડ્રાઈવ કેપેસિટર 100 વોલ્ટના લેમ્પનો ઉપયોગ કરી બનાવવામાં આવેલી છે. આ જે પ્રોજેક્ટ છે ડાયક અને ટ્રાયકનો ઉપયોગ કરી મોટર માટેની સ્પીડ કંટ્રોલ સર્કિટ બનાવેલ છે. અહીં ડાયાગ્રામમાં જોઈ શકાય છે તેમ પીઓટી, અલગ અલગ પ્રકારના રજિસ્ટર, ડાયક અને ટ્રાયકનો ઉપયોગ કરી સ્પીડ કંટ્રોલિંગ સર્કિટ બનાવેલી છે. અહીંયા ડાયક છે એ એક કંટ્રોલ ડિવાઇસ છે અને ટ્રાયક છે એ પાવર ડિવાઇસ છે. ટ્રાયકનો ઉપયોગ લોડની અંદર વોલ્ટેજ કંટ્રોલ કરવા માટે થાય છે, જ્યારે ટ્રાયકને કંટ્રોલ કરવા માટે ડાયક દ્વારા ટ્રાયકના ગેટ પલ્સીસનો કંટ્રોલ કરવામાં આવે છે. હવે આ પ્રેક્ટિકલને પરફોર્મ કરીને જોઈએ. હવે આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કરીને જોઈએ. અહીંયા જોઈ શકાય છે જ્યારે આપણે પાવર સપ્લાય ઓન કરીએ છીએ અત્યારે લોડ તરીકે આપણે લેમ્પ મૂકેલો છે. લેમ્પ અત્યારે પૂર્ણ પ્રકાશિત થાય છે, જેનો મતલબ કે લેમ્પની અક્રોસમાં પૂર્ણ વોલ્ટેજ મળી રહ્યા છીએ. હવે જ્યારે પીઓટીને કંટ્રોલ કરવામાં આવે છે ત્યારે જોઈ શકીએ છીએ કે લેમ્પ છે એ પૂર્ણમાંથી ઓછો પ્રકાશિત થાય છે, જેનો મતલબ એમ છે કે ડાયક દ્વારા કંટ્રોલ કરવામાં આવેલ ગેટ પલ્સ છે એ ટ્રાયકનું જે આઉટપુટ છે જેના કારણે લોડમાં જતો વોલ્ટેજ છે એ કંટ્રોલ થઈ ગયો છે. હવે અહીંયા લેમ્પ કંટ્રોલ કરીએ છીએ. આવી જ રીતે જો પ્રેક્ટિકલ પરફોર્મન્સ જોઈએ તો લેમ્પની જગ્યાએ ડીસી અથવા તો એસી મોટરનો ઉપયોગ કરીએ તો એની પણ સ્પીડ કંટ્રોલ કરી શકાય છે.